શ્રી ગણેશાય નમઃ. આવું વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર દિવાસોનું વ્રત 2026માં ક્યારે છે, તેનું મહત્ત્વ શું છે અને પૂજા વિધિ કેવી રીતે કરવી, તેની પવિત્ર કથા વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું તમને શ્રવણ કરાવીશ. ગુજરાતમાં દિવાસોનું વ્રત 12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ અષાઢ અમાસનો હોય છે. દિવાસા પછી શ્રાવણ માસનો પવિત્ર પ્રારંભ થાય છે. તેથી આ દિવસનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. દિવાસો વ્રતને એ વ્રત જીવ્રતનું વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. અષાઢ અમાવસ્યાના દિવસે પરણીને આવેલી નવી વહુ ઉપવાસ કરે છે. નાહી ધોઈને નીતરેલી લટે બ્રાહ્મણને ઘેર જઈને ઘીનો દીવે એ વ્રત જીવ્રત નામની દેવીઓનું આલેખી હોય તેના દર્શન પૂજન કરે છે. સાંજે ફળાહાર કરી રાત્રિભર જાગરણ કરે છે. આમ 5 વર્ષ સુધી વ્રત કરી છેલ્લે વર્ષે તેની ઉજવણી કરે છે. ત્યારે ગોરાણીને જમાડે છે. ગોરાણીને વસ્ત્ર દાન કરે છે. શક્તિ હોય તો 5 ટોપરાના વાડકા, પૈસા ભરીને 5 શ્રીફળ યા સોપારી, 5 નાડાછડીના ટુકડાઓ, 5 ચાંદલા આટલું દાન કરે છે અને કથા સંભળાય છે. આ લોકવ્રત છે. આ લોકવ્રત હોવાથી એવી કથા લોકભાષામાં ગોરાણી સંભળાવે છે. આ વ્રત સૌભાગ્ય વ્રતમાં ગણાય છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં આ વ્રત જાણીતું છે. ગ્રામ્ય પ્રજાનું માનીતું આ વ્રત ગણાય છે. તો એ વ્રત જીવ્રતનું વ્રત અથવા તો દિવાસાના વ્રતની વ્રત કથા આપણે આ વિડીયોની અંદર સાંભળીએ, જેમાં તમને જાણવા મળશે કે આ વ્રત શા માટે કરવું જોઈએ, આ વ્રતથી તમને શું ફળ પ્રાપ્ત થાય છે, માતાજી કેવી રીતે પ્રસન્ન થાય છે. એક ગામ હતું. એક ગામમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. એમને શેર માટીની ખોટ હતી. એટલે મહાદેવના મંદિરે જઈને બ્રાહ્મણે તપ કર્યું. જંગલમાં મહાદેવનું મંદિર, અહીં આવે કોણ? આવા વરી છતાં તપ કરવા માટે આ જગા બહુ સારી કહેવાય. આમ મનમાં વિચાર કરીને બ્રાહ્મણે તો મંદિર સાફસૂફ કર્યું અને બેઠો અડ્ડો જમાવીને મહાદેવની સામે. આમ 1 દિવસ થયા, 2 દિવસ થયા, એમ પૂરા 6 દિવસ થયા, પણ મહાદેવ જાગ્યા નહીં. મહાદેવજી પ્રસન્ન થયા નહીં. તે ન થાય એકાદ અઠવાડિયું વીતી ગયું, પરંતુ મહાદેવ પ્રસન્ન થયા નહીં. એવામાં એક વાઘરી આવ્યો. વાઘરીએ મંદિરમાં આવીને એક બકરીના બચ્ચા ઉપર છરીનો ઘા કર્યો અને બોલ્યો, જય ભોળા શંભુ. આ પ્રસંગ જોઈને બ્રાહ્મણ હેબતાઈ ગયો અને એ વાઘરી ઉપર પ્રસન્ન થઈ મહાદેવ બોલ્યા, બોલ ભાઈ, તારે શું જોઈએ છે? વાઘરી કહે, મારે 4 સંતાન જોઈએ છે. અને તથાસ્તુ કહીને મહાદેવ તો અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે આ જોયું અને એને નવાઈ લાગી અને થયું, ક્યાં મારી આ 7 દિવસની તપસ્યા અને ક્યાં આ વાઘરીની હિંસા? અને પાછું તરત જ એને તો વરદાન પણ પ્રાપ્ત થયું. આવો અન્યાય જોઈ બ્રાહ્મણ તો જીવાદોરી ટૂંકાવી નાખવાનો નિર્ણય કર્યો અને મરવાની તૈયારી કરી. ત્યાં મહાદેવ બોલ્યા, હે બ્રાહ્મણ, બોલ, તારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, ભગવાન, પેલા વાઘરીને સંતાનના આશીર્વાદ આપ્યા અને મને કંઈ જ નહીં. હિંસા કરનારને તમે સંતાન સુખ આપો છો અને મને કાંઈ જ નહીં. એને તો છાણાના પોદળામાં ખદબત્તા કીડા જેવા
વસ્તાર થશે, પણ મને સંતાન સુખ નહીં મળે. મળશે, પણ એને પરવાણાનો વિચાર કર્યો નહીં. અને સારું ભણાવજે અને સારી રીતે ઉછેર કરજે. બ્રાહ્મણ તો વરદાન લઈને ઘરે આવ્યો. થોડાક વખત પછી તેને ત્યાં દીકરો થયો અને સારી રીતે ભણાવ્યો, ગણાવ્યો અને ઉછેર્યો. અને એક સારી કન્યા જોઈને એનું તો વિવિશાળ કરી દીધું. લગ્નનો સમય આવી ગયો. બ્રાહ્મણ શંકર ભગવાનના વચનને ભૂલી ગયો અને એ તો દીકરાની જાન જોડે ઉપડ્યો વેવાઈને ઘેર. 3 દિવસ લગ્ન પતાવીને કન્યાને લઈ જાન પાછી ફરી, પણ રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. મૂષાધાર વરસાદ પડ્યો અને મકાનો અને ઝાડ તૂટી પડ્યા. જાન રસ્તામાં અટકાઈ ગઈ અને એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાને કંઈક કરડ્યું અને એક ભયંકર ચીસ પાડી. વરસાદમાં કોઈને કંઈ દેખાતું ન હતું, પણ એક કાળોતરાને સડસડાટ દૂર જતો જોયો. આથી ચારેય બાજુ ભયનું મોજું છવાઈ ગયું. છોકરાના માટે વરસાદ અને પવનના તોફાનમાં બને એટલી સારવાર કરી, પણ એ બચ્યો જ નહીં. રાત આખી એમ કાઢી અને સવારે અગ્નિદા દેવાનો વિચાર કર્યો. આખી રાત વરસાદ ચાલુ જ હતો. જોત જોતામાં એક ધારો વરસાદ તૂટી પડ્યો. ચારે બાજુ ઘનઘોર અંધારું છવાઈ ગયું. વીજળીના ઝબકારા થોડી વારે થતા હતા. અગ્નિદા દેવાય એમ હતું નહીં. વીજળીના ઝબકારા ચાલુ હતા અને બીજા કોઈ માણસો રાતના ત્યાં રોકાવા તૈયાર ન હતા. જાનમાં આવેલા કહેવા લાગ્યા, ચાલો યાર, માથે મેઘની ગડગડાટી બોલી રહી છે. અનુધાર વરસાદ વરસે છે. મેઘલી રાત વધારે જામવા લાગી છે. હવે અહીં બેસી રહીને શું કરવું છે? માટે ચાલો બધા ઘેર ભેગા થઈએ. સવારે આવીને મળદું લઈ જઈશું. અત્યારે તો એને કોઈ સહી સલામત જગ્યાએ રાખી આવીને અગ્નિદા તો સવારે જ થશે. બધાએ નિરાધાર કરીને પેલા વરના બાપને કહેવા લાગ્યા, ચાલો ગામમાં જઈએ અને સવારે આવીને વ્યવસ્થા કરીશું. સાસુ સસરા વહુને કહેવા લાગ્યા, વહુ બેટા, ચાલો હવે એની માયા મૂકી દે. જે થવાનું હતું તે થઈ ગયું. આપણા ભાગ્ય ફૂટી ગયા છે. વહુ બોલી, જેને જે જવું હોય તે ભલે જાય. હું તો અહીં બેઠી છું, અહીંથી હટવાની નથી. મારે તો જીવતા મુવાએ એ જ સંગાત છે. કોઈ વાતે વહુ એકના બે ન થયા. સગાવાલા અને સર્વ મળદાને અને વહુને મેલીને ચાલી નીકળ્યા. એવામાં વીજળીના ઝબકારે પરણેલી વહુએ નજીકમાં એક મંદિર જોયું. એટલે વહુ શબને ઉઠાવીને મંદિરમાં લઈ ગઈ અને અંદર જઈને બારણું બંધ કરી દીધું. આ મંદિર એવ્રતમાનું હતું. બારણા બંધ થતાં જોઈ એવ્રતમાએ ગુસ્સે થઈને કહ્યું, મારે ઠાનકે તું કોણ છે? જલ્દી બારણા ઉઘાડી નાખ, નહીતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુ તો ડરી ગઈ હતી. એણે જલ્દી બારણા ઉઘાડી નાખ્યા. એવામાં એવ્રતમાએ શબ જોયું. આથી તે વધારે ગુસ્સે થયા અને બોલ્યા, મારા મંદિરમાં મળદું લાવી અને અપવિત્ર કરનાર તું છે કોણ? માં, હું દુઃખી છું. રડતા રડતા વહુએ કહ્યું, મને પરણ્યાને હજી પૂરા 24 કલાક થયા નથી. ત્યાં રંડાપો આવ્યો. માં, સાપ કરડવાથી એનું મૃત્યુ થયું છે. તમે મારા પતિને સજીવન કરી મારું સૌભાગ્ય અખંડ કરો. તમે જે કહેશો તે હું કરીશ. અને મળદાએ પડખું ફેરવ્યું ત્યાં એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. રાતનો બીજો પહોર થયો અને જીવંતરમાં આવ્યા. વહુએ પત્નીને સજીવન કરવા માટે એમને પણ કાલાવાલા કરવા માંડ્યા. એમણે પણ કહ્યું, મારું કહ્યું માને તો હમણાં સજીવન કરું. અને મળદાને ફરી પડખું ફેરવ્યું. જીવતરમાં અંતર ધ્યાન થઈ ગયા. ત્રીજો પહોર થયો
અને જયામાં આવ્યા. એ ગુસ્સા થયા અને ચાલ્યા ગયા. મળદું હલાવવા લાગ્યું. વહુ રાજી રાજી થઈ ગઈ, પણ એનો પતિ હજી અચેતન હતો. ચોથો પહોર વિજ્યામાં આવ્યા. એમણે તેના પતિને સજીવન કર્યો. સવારે ગોવાળિયાએ વહુ દીકરાને જીવતા જોયા. તેમણે ગામમાં જઈને વાત કરી. એને સવારે વરનો બાપ વહુ દીકરાએ પોતાને ગામ લઈ જવા સોમૈયા કર્યા. 1 વર્ષ પછી વહુએ દીકરાને જન્મ આપ્યો. એ વ્રતમાં આવ્યા અને વહુ પાસે શરત મુજબ દીકરાની માંગણી કરી, એટલે વહુએ દીકરાને આપી દીધો. સવારે સાસુને ખબર પડી એટલે વહુ પાસે દીકરાની માંગણી કરી. વહુ દીકરો આપી શકી નહીં, એટલે વહુએ દીકરાને ભરખી ખાધો છે એવી વાતો ચાલી. આમ વહુને 4 દીકરા થયા અને એક પછી એક એવ્રત જીવ્રત જયા અને વિજયામાં 4 બાળકોને શરત મુજબ લઈ ગયા. ત્યારબાદ એકાદ વર્ષ પછી વહુએ દીકરીને જન્મ આપ્યો. એક વખત દીકરી ઘોડિયામાં ખૂબ રડતી હતી, એટલે 4 માતાઓ આવીને વહુને કારણ પૂછ્યું. વહુ કહે, ભાઈ વિના રડે છે, એને રમાડનાર ભાઈ નથી. એટલે 4 માતાજીએ 4 બાળકો પાછા આપ્યા. આથી વહુના વખાણ થવા લાગ્યા. આ રીતે એવ્રત જેવ્રતનું વ્રત કરવાથી પોતાના પતિને સજીવન કર્યો હતો અને વરદાન મુજબ તેને પોતાના 4 દીકરાઓ માતાજીને સોંપ્યા હતા. થોડોક સમય પછી તેને માતાજીએ તેના 4 પુત્ર પાછા આપ્યા હતા. આ રીતે જે કોઈ પરણેલી સ્ત્રી એવ્રત જેવ્રત દિવાસાનું વ્રત કરે છે તેમને માતાના આશીર્વાદ હંમેશા માટે મળે અને તેને સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ મળે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એવ્રત જેવ્રત વ્રતની ક્યારે છે, વ્રતની વ્રતકથા અને વ્રત શા માટે કરવું જોઈએ તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે. જો આ વ્રત કોઈ કરતા હોય તો તેમને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. અને જો તમે આ વ્રત આ વર્ષથી શરૂ કરી શકો છો તો આવી જ વ્રતકથાઓ સાંભળવા માટે આવો વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હા, કમેન્ટમાં જય માતાજી લખવાનું પણ નહીં ભૂલતા. ધન્યવાદ.